તો જય હિન્દ મિત્રો. આજે આપણે ફરીથી મેદાન રિલેટેડ રનિંગ રિલેટેડ વિડીયો લઈને આવ્યા. તો મિત્રો રનિંગની આપણે પેલા વિડીયોમાં કીધું હતું કોઈ તારીખ નક્કી નથી, પણ હવે એક નોટિફિકેશન આવેલી છે કે એવું કહેવા માગે છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહની અંદર રનિંગ ચાલુ થઈ જશે. સંભવિત છે, ફાઇનલ નથી. એટલે કે ત્રીજો સપ્તાહ એટલે કે 21 તારીખથી ચાલુ થાય. એટલે આપણે રનિંગની શક્યતા ગણી લો ને કે ચાલુ થવાની 25 તારીખથી આસપાસ રનિંગ ચાલુ થઈ જશે. સત્તાવાર મેદાનો જે આ ફોર્મની પ્રક્રિયા પૂરી થશે એવી તરત જ મેદાનની ચાલુ થશે. આ કેટલા ફોર્મ ભરણા, શું થયું, કોલ લેટર કેટલાના ઇસ્યુ કરવું, પછી ફાઇનલ ફોર્મ રાખવા કે ના રાખવા, સબમિટ કરાવવાનું, એ બધી પ્રક્રિયાઓ હવે ચાલુ થશે. ફોર્મ ભરવાનું પૂરું થશે એટલે, અને ગ્રાઉન્ડ નક્કી થઈ જશે કયા રાખવા કયા ના રાખવા. એટલે હજી વહેલી તકે આવી જો. આપણી પાસે હવે 40 સમથિંગ દિવસ રહ્યા છે, 40-45 દિવસ. ચાલુ કરી નાખો અને દોડો. અને બીજું કે રનિંગ ચાલુ થશે એટલે 3 ભાગમાં થશે. પહેલાં એકલા પીએસઆઈમાં જેણે ફોર્મ ભર્યું હશે એકલા પીએસઆઈ ઈરાઈ દોડશે, એમની રનિંગ પૂરી થશે એટલે કોન્સ્ટેબલ પીએસઆઈ, અને કોન્સ્ટેબલ પીએસઆઈ પતશે એટલે એકલા કોન્સ્ટેબલવાળાની રનિંગ ચાલુ થશે. એટલે હજી વહેલું છે, ચાલુ કરી નાખો. ઘણા બધા મિત્રો અત્યારે મેદાનની અંદર હું છું, વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે, પણ હજી સુધી લોકો દોડવા આવેલા છે, દોડેરા છે. અને તમે પણ ચાલુ કરી નાખો. અમુક મિત્રોના કોલ મેસેજ આવે તો એવું કહે છે અમે હજી ચાલુ કર્યું નથી, રનિંગની તારીખ આવે એટલે કરી નાખશું. પણ આ સંભવિત તારીખ આવી છે. એટલે સંભવિત એટલે કે 10 દિવસ આગળ થઈ જાય, 10 દિવસ પાછળ થઈ જાય, કોઈ એવો ફિક્સ નહીં. પણ આપણે મિનિમમ 20-25 તારીખ આસપાસથી ચાલુ થઈ જશે એવું મનમાં રાખી અને ચાલુ કરી નાખો રનિંગ. વહેલા જાગો, વહેલા રનિંગ કરો, સાંજે કરો, સવારે કરો, અને સારી રીતે કરો રનિંગ. પગની થોડું અમુક સીન પેનના પ્રોબ્લેમ છે, દુખાવાના છે, અહીં કને પાંખડાની અંદર દુખાવાના પ્રોબ્લેમ છે, એ વિશેનો પણ આપણે એક વિડીયો સ્પેશિયલ આવશું અને બધાને કહેશું કે આ રહ્યા કેવી રીતના શું કરવાથી ચેમ મટે છે, કેવી રીતના થાય છે, શું થાય છે, એનો પણ એક વિડીયો સ્પેશિયલ. અમુક એક્સરસાઇઝનો એના માટે અમુક શું દવા કરવી એવો પણ આપણે વિડીયો લાવીશું. તો ચાલુ કરી નાખો રનિંગ. જય હિન્દ.